નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ લઈને જે એક અગત્યની અપડેટ આવી રહી છે, તો આજના આ વિડીયોમાં આપણે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે. અમુક વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ કેમ નથી આવી એની પણ ચર્ચા કરવાના છે. અમુક વિદ્યાર્થી મિત્રોને કેમ અડધી સ્કોલરશિપ આવી છે એની પણ સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં આપણે કરવાના છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બનાવો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન મળી રહે કે તમારી સ્કોલરશિપ ક્યાં સુધીમાં આવી જશે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર આપેલી છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌ પ્રથમ તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ પર આવી જવાનું છે. ત્યારબાદ તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા લોગિનનું બતાવશે, જે લોગિન કરી શકો છો તમે જાતે પણ. અને ત્યારબાદ છે અહીંયા લેટેસ્ટ અપડેટની અંદર તમને જોવા મળતું હશે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ વિદ્યાર્થીઓ સિટીઝન પોતાના મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસથી અગાઉની જેમ લોગિન કરી શકશે. એ લોગિન થઈ ગયું છે. ત્યારબાદ અહીંયા બીજું છે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી રહી છે કે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 25-26 filling post matric scholarship forms on digital Gujarat portal for ST students remain reopen from 9 માર્ચ 2026 થી લઈ અને 31 માર્ચ 2026 સુધી આ ફરીથી ઓપન કરી દેવામાં આવે છે. અને ઓબીસી માટેના ફોર્મ જે છે તે હજુ ફોર્મ ફિલ કરવાના બાકી છે. Due to remaining students for academic year 25-26 filling post matric scholarship forms on digital Gujarat portal for SC OBC students remain reopen from 23/2/2026 થી આ ફોર્મ ચાલુ થયેલા છે અને લાસ્ટ ડેટ આની 15/3/2026 છે. આ પહેલા ચોક્કસથી ફોર્મ ભરી દેજો. આ ફોર્મ જે છે તમે ભર્યા બાદ તમને અલગ અલગ સ્ટેટસ જોવા મળી રહ્યા છે. તો અલગ અલગ સ્ટેટસનો પણ અલગ અલગ મિનિંગ થાય છે. લાસ્ટમાં જ્યારે તમને અપ્રુવ્ડ બાય ઓથોરિટી જોવા મળશે એના 1 થી 2 મહિનાની અંદર તમારી સ્કોલરશિપ જે છે તે બેંક એકાઉન્ટની અંદર જમા થઈ જશે. બેંક એકાઉન્ટની અંદર સ્કોલરશિપ જમા કરવા માટે તમારા આધાર કાર્ડ સાથે બેંક લિંક હોવી જોઈએ, તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે પણ લિંક હોવો જોઈએ, અને તમારો મોબાઈલ નંબર બેંક સાથે પણ લિંક હોવો જોઈએ. તમારી બેંકની અંદર ડીબીટી અનેબલ હોવું જોઈએ, એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર જે છે તે અનેબલ હોવું જોઈએ. તો જ આ સ્કોલરશિપ તમારા અકાઉન્ટમાં જે છે તે ડિપોઝિટ થશે. ત્યારબાદ અમુક વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ જેમને ફૂલ સ્કોલરશિપ મળતી હોય છે, લાઈક એસસી હોય, એસટી હોય, તો આવા વિદ્યાર્થી મિત્રોને જે છે તે 40% અને 60% આવી રીતે રેશિયો હોય છે. 40% જે છે તે સ્ટેટ ગવર્મેન્ટ આપે છે, જ્યારે 60% સ્કોલરશિપ એમને જે છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આપવામાં આવતી હોય છે. તો ગુજરાત ગવર્મેન્ટ જે પાસ કરશે સ્કોલરશિપ એ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપી દેવામાં આવશે અને સેન્ટ્રલની બાકી રહેશે. ત્યારબાદ જ્યારે સેન્ટ્રલમાંથી અપ્રૂવ કરવામાં આવશે ત્યારે એ સેન્ટ્રલની સ્કોલરશિપ એટલે કે 60% સ્કોલરશિપ પણ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે. આ કોઈ ક્વેરી આવી હોય, કોઈ વિદ્યાર્થી મિત્રોને લોગિન કરીને જોવાનું રહેશે. જો તમારી સ્કોલરશિપ નથી આવી તો તમે લોગિન કરીને જોઈ શકો છો. કોઈ ક્વેરી આવી હોય, કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં તમારાથી ભૂલ થયું તો એ તમે માત્ર એટલું ડોક્યુમેન્ટ ચેન્જ કરીને ફરીથી સબમિટ કરી શકો છો. તમારે આખું ફોર્મ ફરીથી ફિલ કરવાનું નહીં થાય. તો ચોક્કસપણે આ એડિટ કરી અને જોઈ લો જેમને સ્કોલરશિપ નથી આવી તે. અને જો તમને બીજો કોઈ પણ ઇશ્યુ હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.